હળવદમાં સરકારી જમીન પચાવી પાડવાના હાઈ પ્રોફાઇલ કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી। કોઈબા, સુંદરી, ભવાની અને ઘનશ્યામપુર ગામની 344 વીઘાથી વધુ સરકારી જમીન એ બોગસ ડોક્યુમેન્ટના આધારે હડપ કરનાર કૌભાંડનું માસ્ટર માઇન્ડ રમેશ બાબાભાઈ પોલીસના સકંજામાં આવી ગયો છે। બોગસ સહી સિક્કા અને દસ્તાવેજો બનાવીને કરોડોની કિંમતની સરકારી જમીન તેણે પચાવી પાડી હતી। આ અંગે હળવદ મામલતદારે ફરિયાદ નોંધાવી છે। આ કેસમાં પોલીસે અગાઉ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર પકડાતા હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલું મોટું કૌભાંડ આચરવામાં કયા અધિકારીઓએ કે અન્ય કોઈ મોટા માથાઓએ તેને મદદ કરી હતી। બોગસ સહી સિક્કા ક્યાંથી આવ્યા અને આ જાળ હવે કેટલા ઊંડે સુધી ફેલાયેલી છે। આગામી પૂછપરછમાં અનેક મોટા નામો બહાર આવે તેવા એંધાણ છે। હાલના તબક્કે કુલ જમીન જે છે એ 344.7 વીઘા જેટલી અંદાજિત જમીન થાય છે, એટલે કે 140 એકર જેવી જમીન થાય છે। હાલના તબક્કે પ્રાઇમા ફેસી જેના નામે જમીનો ચડેલી છે અને જેણે આ કામ કર્યું છે એમને આરોપી બનાવ્યા છે, પણ તપાસના અંતે જે કોઈ નીકળશે એ તમામ આમાં આરોપી બનવાના છે। અમારી એફઆઈઆરમાં પણ એ ઉલ્લેખ કરવામાં આવેલો છે।